આપણે ત્યાં કોઈ પણ છોકરો ડિઝાઇન શીખવા આવે છે એમને પંચિંગ બંચિંગ એમને બધું કમ્પ્લીટ થઈ જાય એટલે એનું સેમ્પલ નીકળે. સેમ્પલ કાઢવાનું એક જ રીઝન છે કે ભાઈ જે કમ્પ્યુટર ઉપર એ કામ કરે અને એનું ફેબ્રિક ઉપર વર્ક એને બતાવે કે ભાઈ મારું કામ કેવું નીકળ્યું, હું ક્યાં પાછળ છું, કેટલું મારે બાકી છે, મારું ફિનિશિંગ કેવું છે, આ બધી જ વસ્તુ એને લાઈવ સેમ્પલ ઉપર ખબર પડે. છોકરો જ્યારે કમ્પ્યુટર ઉપર ડિઝાઇન બનાવતો હોય ને ત્યારે એને ખબર ન હોય કે મારું કામ કેવું નીકળે છે. જ્યારે કપડા ઉપર આવે ને ત્યારે એને રિયાલિટીમાં ખબર પડે. આપણે આપણા સ્ટુડન્ટ છે અજીતભાઈને આપણે પૂછવી કે ભાઈ તમને તમારું સેમ્પલ નીકળ્યું છે તો તમારો અનુભવ કેવો રહ્યો, તમને શું જાણવા મળ્યું, શું શીખવા મળ્યું, એનો આપણે અભિપ્રાય એમની પાસેથી લઈશું. આ તમારા સેમ્પલ પરથી તમને શું શીખવા મળ્યું ને એ આપણી ઓડિયન્સને એક સંદેશ દેવાનો છે કે ભાઈ જેથી કરીને એમને પણ ખબર પડે કે નાના ડિઝાઇન ફિલ્ડની અંદર કેવું કેવું કામ હોય છે. તો જણાવો તમે. પહેલા પ્રથમ તો આપણને શું કહેવાય કે કોમ્પ્યુટરમાં આપણે ડિઝાઇન બનાવી એટલે પરફેક્ટ લાગે કે આપણી ડિઝાઇન પરફેક્ટ જ છે, એમ કાંઈ વાંધો નથી. બરોબર છે. પછી આપણું સેમ્પલ નીકળે તે આપણને ખબર પડે કે આપણી પત્તી કેટલી નાની મોટી થઈ છે. મેન વસ્તુ તો એ આપણને આઈડિયા આવે કે આપણે પત્તી આપણે 5 mm ની બનાવી હોય તો આપણે પછી સેમ્પલ નીકળે તે આપણે 4 mm ની થઈ ગઈ હોય, નાની થઈ જાય. બરોબર છે એમ એટલે આપણને એ આઈડિયા આવે કે આપણે ભાઈ જે સ્ટાર કદાચ 5 mm હોય તો આપણે કદાચ 5.5 mm નો રાખ્યો હોય તો વાંધો ન આવે. મશીનમાં કપડું ખેંચાય તો એ બને થોડુંક નાના મોટી થઈ શકે. બરોબર છે, એ બરોબર. એટલે આપણે તો એ એક આઈડિયા આવી ગયો કે આપણે કોમ્પ્યુટરમાં માપ સાઈઝ કઈ રીતના બનાવવું એમ. બરોબર છે. એમ એ માપ સાઈઝની અને કઈ રીતના વસ્તુ બને એનું તમને નોલેજ મળ્યું. હવે હું તમને એટલું પૂછીશ કે આ ડિઝાઇન ફિલ્ડના વિચાર તમારા ક્યાંથી આવ્યા? ડિઝાઇન ફિલ્ડના એટલે પહેલા પ્રથમ તો ડિઝાઇન એટલે મને હું એ ખબર નહોતી કે ડિઝાઇન શું છે એમ. બરોબર. કે આપણને ડિઝાઇન એટલે કે હશે કાંઈક હશે બીજું કાંઈક. બરોબર. આવી કાંઈ ડિઝાઇન ફિલ્ડમાં મને કાંઈ ખબર નહોતી. બરોબર. હું 1-2 વર્ષ તૈયારી કરતો એ સમયે મને એક અમારા ગામના કીધું કે આ ડિઝાઇનમાં કે બહુ સારું છે એ કેમ. તો એ મેં કાંઈ ધ્યાન ન દીધું. પણ મેં કીધું પછી હું તૈયારી કરું પછી જાય. મેં કીધું એમ પછી હું એને કીધું પછી હું 2 વર્ષ પછી હું ડિઝાઇન શીખવા. તો તમે અત્યારે ક્યાંય પહોંચી ગયા? એને મને કીધું પછી 2 વર્ષ. કોઈ વાંધો નહીં, તમે અત્યારે ઓમસાઈમાં છો એટલે કોઈ ચિંતાનો વિષય નથી તમ તારે. મિત્રો, ડિઝાઇન ફિલ્ડ એક એવી વસ્તુ છે લોકોને ખબર નથી ડિઝાઇન ફિલ્ડ એટલે શું. ડિઝાઇન ફિલ્ડ એટલે તમારી લાઈફ. આમની અંદર 100% તમારી લાઈફ બને છે.